વડોદરામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જળબંબાકાર થતા 20 બોટ મોકલવામાં આવી છે, જેમાં કરનાળી નાવિક સમાજના લોકોએ બોટ મોકલી છે। ડભોઈના કરનાળી નાવિકોની મદદ લેવામાં આવી છે। જળબંબાકાર થતા 20 બોટ મોકલવામાં આવી છે। તો વડોદરામાં વિશ્વામિત્રી પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને જેના કારણે લોકો ફસાયા હતા। રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી હતી, પરંતુ કરનાળી નાવિક સમાજના લોકોએ બોટ મોકલી છે। તો વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ કામગીરી કરવા હેતુ માટે બોટ મંગાવવામાં આવી છે। આ સીધા દ્રશ્યો જેમાં વડોદરા પ્રશાસન દ્વારા ડભોઈ કરનાળી નાવિકોની મદદ લેવામાં આવી છે। તો બોટ મંગાવવામાં આવી હતી। બીજી તરફ કરનાળી નાવિક સમાજના લોકોએ બોટ મોકલી છે। ડભોઈના કરનાળી નાવિકોની મદદ લેવામાં આવી છે।